ખેડૂતોને ફસાવતી ટ્રેક્ટર ટોળકી જે ખેડૂતોને છેતરી અને ટ્રેક્ટર લઈ રફુચક્કર થઈ જશે. મિત્રો, દાહોદ જિલ્લાના ઝાલોદ પંથકમાં આ ઘટના બની છે કે જે ખેડૂતોને લાલચ આપી ખેડૂતોને છેતરવામાં આવ્યો છે. ખેડૂતો સાથે છેતરપિંડી થઈ છે. ભોળા ખેડૂતોને છેતરવાનો કિસ્સો સામે આવ્યો છે. વારંવાર ખેડૂતોને ભોળવતા હોય છે અને ભોળવતાની સાથે ખેડૂતો લાલચમાં આવી અને ખેડૂતો સાથે વારંવાર ફ્રોડ થતું હોય છે. તો આવો જ એક આપણે કિસ્સો બન્યો છે દાહોદ જિલ્લાના ઝાલાવાડ પંથકમાં કે ખેડૂતોને લાલચ આપી અને એક ટોળકી જે ખેડૂતોના ટ્રેક્ટર લઈ અને ફરાર થઈ જાય છે. જે ટ્રેક્ટર ટોળકી જેને ઓળખવામાં આવે છે કે ખેડૂતોના 13 ટ્રેક્ટર લઈ અને ફરાર થઈ ગઈ છે. જે ખેડૂતોને મોટી મોટી લાલચ આપી અને ટ્રેક્ટર લઈ અને ફરાર થઈ જાય છે, રફુચક્કર થઈ જાય છે. મિત્રો, આ ટોળકીના કારનામેથી કેવી રીતે બચવું અને ખેડૂતોએ અત્યારે મિત્રો સતર્ક રહેવાની જરૂર છે, જેથી કરી ખેડૂતો સાથે બને એટલી છેતરપિંડી ઓછી થાય. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જે આપણે દાહોદ જિલ્લાના ઝાલોદ પંથકમાં જે ખેડૂતો સાથે એક ઘટના બની છે કે જેમાં ખેડૂતોના 13 ટ્રેક્ટરો લઈ અને જે ટ્રેક્ટર ટોળકી છે એ રફુચક્કર થઈ જશે. તો આજે તેની વાત કરવાના છીએ. તો મિત્રો, હજી સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઇકોનનું બટન દબાવી અને વિડીયોને લાઇક કરી નાખજો. ખેતી અને ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોને મારા વાલા ખેડૂત મિત્રોનું સ્વાગત છે. હું છું રોજેસરા જયેશ. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આજે યુટ્યુબના માધ્યમ થકી આપણે વાત કરીશું કે ખેડૂતોની સાથે કેવી રીતે છેતરપિંડી કરવામાં આવે છે અને ખેડૂતોને લાલચ આપી કઈ રીતે ખેડૂતોના ટ્રેક્ટર પડાવી લેવામાં આવ્યા છે અને ખેડૂતો સાથે કઈ રીતે ફ્રોડ થાય છે. તો આજે તેની વાત કરીશું. ખેડૂતોના ટ્રેક્ટર લઈ અને રફુચક્કર થતી ટોળકી ગુજરાતના દાહોદ જિલ્લાના ઝાલોદ પંથકમાં એક કિસ્સો સામે આવ્યો છે કે જેમાં 3 ભેજાબાજો જે ઠગો છે એ અલગ અલગ ગામમાં ફર્યા અને તેમને ખેડૂતો પાસેથી પહેલેથી જ ખેડૂતોની પ્રાથમિક માહિતી મેળવી લીધી હતી અને ખેડૂતોને એવું જણાવ્યું કે જે 3 ભેજાબાજો હતા, ઠગો હતા, તેમને ખેડૂતોને જણાવ્યું કે અમારે સોલર કંપનીમાં મોટો કોન્ટેક્ટ છે. અરવલ્લી જિલ્લામાં સોલર કંપની ચાલુ છે. સોલર કંપની ચાલુ થઈ છે. એ કંપનીમાં ટ્રેક્ટર ભાડે જોઈએ છે. આવી ખેડૂતોને લાલચ આપી. મિત્રો, ખેડૂતોને પહેલાં લાલચ આપી કે જે સોલરનો પ્લાન્ટ બને છે, સોલર કંપની ચાલુ થઈ છે તે આપણે અરવલ્લી જિલ્લામાં ખેડૂતોને એવી પહેલાં માહિતી આપી ને જે ટ્રેક્ટર અમારે જોઈએ છે એ તમે ભાડેથી અમે લઈ જઈશું ટ્રેક્ટર. આવું ખેડૂતોને લાલચ આપી મિત્રો. અને 1 મહિનાનું ભાડું છે મિત્રો 18,000 થી 20,000 રૂપિયા અને પહેલા મહિનાનું ભાડું તમને એડવાન્સમાં આપી દઈશું. આવી રીતે ખેડૂતોને લાલચ આપી મિત્રો. તો આ ટ્રેક્ટર ભાડે લઈ જાય અને દર મહિને તમારા ખાતામાં ઓનલાઈન પૈસા જમા થઈ જશે. આવી ખેડૂતોને મિત્રો લાલચ આપી છે. તો આવી ખેડૂતોને લાલચમાં નાખી અને 3 ભેજાબાજોએ જે ખેડૂતોના ટ્રેક્ટર લઈ અને રફુચક્કર થઈ ગયા છે અને પહેલાં તેમને બધી જગ્યાએ જે ટ્રેક્ટર લીધા એ બધી જગ્યાએ જે પહેલું ભાડું છે એડવાન્સમાં એમને નાખી દીધું. એટલે પૈસા ટ્રેક્ટર લીધા પહેલાં એમને એડવાન્સ આપી દીધા, પહેલા મહિનાનું ભાડું અગાઉ આપી દીધું. આવી રીતે ખેડૂતોને લાલચમાં નાખ્યા અને પછી એમને કહ્યું કે દર મહિને તમારા ખાતામાં ભાડું આવી જશે, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થઈ. તો આવી રીતે ખેડૂતોને ફસાવી ઝાલોદ અરવલ્લી જિલ્લાના દાહોદ જિલ્લાના ઝાલોદ પંથકમાં 1-2 નહીં પરંતુ 13 ટ્રેક્ટર લઈ અને ખેડૂતોને લાલચમાં નાખી 13 ટ્રેક્ટર લઈ અને જે ટ્રેક્ટર ટોળકી છે એ રફુચક્કર થઈ ગઈ છે. પછી જ્યારે મહિનો પૂરો થયો એ ટ્રેક્ટર લઈને તો રફુચક્કર થઈ ગયા એટલે કે ફરાર થઈ ગયા. પછી જ્યારે મહિનો પૂરો થયો ત્યારે જે ખેડૂતોના ટ્રેક્ટર લીધા હતા તેવા ખેડૂતોએ એમનો સંપર્ક કર્યો પણ એમના જે મોબાઈલ હતા એ બધા મોબાઈલ બંધ આવ્યા અને પછી જે ખેડૂતો હતા તેમને અરવલ્લી જિલ્લામાં તપાસ કરવી. તો
તો ત્યાં કોઈ એવો સોલાર પ્લાન્ટ નહોતો. જે જગ્યાનું એમને એડ્રેસ આપ્યું હતું કંપનીનું, ત્યાં કોઈ એવી સોલારની કંપની નથી, કોઈ પ્લાન્ટ નહોતો. તો આવી રીતે 1 મહિનાનું એડવાન્સ ભાડું આપી અને જે ખેડૂતોના લાખોના ટ્રેક્ટર લઈ અને એ જે 1 મહિનાનું એડવાન્સ ભાડું આપી અને ખેડૂતોના લાખોના ટ્રેક્ટર લઈ અને રફુચક્કર થઈ ગયા. એટલે કે ખેડૂતોના ટ્રેક્ટર પડાવી, ખેડૂતોને લાલચમાં આપી અને ટ્રેક્ટરો લઈ અને ફરાર થઈ ગયા, રફુચક્કર થઈ ગયા. જે 3 ઠગાબાજો હતા, ભેજાબાજો હતા તે. તો આ બાબતે ખેડૂતોએ પોલીસ ફરિયાદ પણ કરી છે. ખેડૂતોને લાલચમાં આપીને તો છતર્યા છે, પણ ખેડૂત સાથે સાથે મિત્રો જેની પાસે ટ્રાવેલા ગાડી હતી, તુફાન ગાડી હતી, પછી અમુક વ્યક્તિ જેની પાસે કેરી હતી, જે આપણે છોટા છે ટાઈપ આવે છે, એવા લોકોના વાહન છે તે પણ જે ટોળકી છે, એટલે કે જે ભેજાબાજો છે એ એમને 1 મહિનાનું એડવાન્સ ભાડું આપી, પણ એવા લોકોના પણ એ વાહન લઈ ગયા છે. જે આપણે ટ્રાવેલા ગાડી છે, તુફાન ગાડી છે, એ પણ લઈ અને રફુચક્કર થઈ ગયા છે. તો મિત્રો આ જે વાત હતી એ આપણે દાહોદ જિલ્લાના ઝાલોદ પંથકમાં આ ઘટના બની છે. તો આપણે પણ જે ખેડૂત છે, હું પણ ખેડૂત છું, તમે પણ ખેડૂત છો, તો તમામ ખેડૂતે જે સતર્ક રહેવું અને જે આ જે કેવી રીતે બને છે કે આપણા જે ડેટા છે, અત્યારે આપણું આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, બેંકની ડિટેલ છે, એ આપણા મોબાઈલ સાથે લિંક હોય છે. એટલે કે આપણા મોબાઈલ નંબર સાથે જે તમામ ડિટેલ છે આધાર કાર્ડ, પાન કાર્ડની, એ લિંક હોય છે. અને અત્યારે મિત્રો આ જે ભેજાબાજો છે આના થકી આપણે જ્યારે કોઈ માહિતી શેર કરતા હોય તો આના થકી એમને આપણી માહિતી છે એ મળી રહેતી હોય છે કે આમને અત્યારે નવું ટ્રેક્ટર લીધું છે, લોન કરી છે, પછી આપણી આર્થિક પરિસ્થિતિ શું છે એ બધી એમને માહિતી મળી શકે છે. તો આ જે ભેજાબાજો હોય છે એમને ખ્યાલ આવે છે કે જે આ વ્યક્તિ છે એને હું આસાનીથી છેતરી શકું છું. તો આના કારણે આપણે પણ છેતરાઈ જઈએ છીએ, ખેડૂતો છેતરાઈ જાય છે. તો આપણે છેતરાયું નહીં એના માટે આપણે ધ્યાન રાખવું જોઈએ. અને બીજું કે આપણે જરૂરી સિવાયની આપણી જે અગત્યની માહિતી હોય છે એ કોઈ પણને શેર ન કરવી. કે જેમ કે આપણું આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, બેંક ડિટેલ છે, પછી એ સિવાયની કોઈ અન્ય માહિતી હોય તો એ જરૂરી હોય તો જ આપણે શેર કરવું. અને બીજું કે કોઈ તમને ફોન આવે કે તમે ઓનલાઈન આટલા પૈસા કરો, તમને આવી ઓફર છે, તો આવી ઓફરથી પણ તમારે ચેતતું રહેવું જોઈએ. કોઈ બિયારણવાળાના ફોન આવે, કોઈ દવાવાળાના ફોન આવે, કોઈ ટ્રેક્ટરવાળાના ફોન આવે, તો આવી જે ફોન આવતો હોય છે એનેથી પણ ચેતતું રહેવું. તો મિત્રો આ વિડીયોમાં એટલું જ છે. ફરી મળીશું નવા વિડીયોમાં. જય જવાન, જય કિસાન. તો હજી સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયોને લાઈક આપી ખેડૂત મિત્ર સુધી શેર કરી અને કોમેન્ટમાં આપનો અભિપ્રાય આપવાનું ના ભૂલતા. જય જવાન, જય કિસાન.